મિત્રો, જો તમે કોઈ હાઉસિંગ સોસાયટીમાં રહો છો અથવા તો કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કામ કરો છો અને એની લિફ્ટ બગડી ગઈ હોય અને લાંબો સમય થયા છતાં એના જે આપણા જે એસોસિએશન છે હાઉસિંગ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સના, એના ચેરમેન સેક્રેટરી કે જે સંબંધિત જવાબદાર વ્યક્તિ હોય એ કોઈ જવાબ ના આપતા હોય, રિપેરિંગ કામ ના કરાવતા હોય અને કોઈ દુર્ઘટના બની જાય તો તમે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરી શકો છો. માનવ જીવનને ભયમાં મૂકવાની ફરિયાદ. વાત જાણે એવી છે કે મુંબઈમાં કાંદિવલીમાં એક ફ્લેટમાં એક પિતા પુત્ર આવી રીતે ફસાઈ ગયા હતા અને માંડ એ લોકોનું રેસ્ક્યુ કરાયું અને આ લિફ્ટ 2 મહિનાથી બગડેલી હતી. ચેરમેન સેક્રેટરીએ કશું કામ કરાવ્યું નહોતું અને જ્યારે આ ઘટના બની ત્યારે જે વોચમેન હતો એણે કીધું, મને તો આ લિફ્ટનું કંઈ કામ આવડતું નથી, તમે ચેરમેનને કહો. ચેરમેને માત્ર એટલું કીધું કે હું હમણાં કંપનીમાં ફોન કરું છું. સેક્રેટરીએ ફોન જ ના ઉપાડ્યો. લિફ્ટની જે કંપની હતી એણે કીધું ચેરમેનના સેક્રેટરી છે એ જ્યાં સુધી અમને ફોન નહીં કરે ત્યાં સુધી અમે જે લોકો ફસાયેલા છે એ લોકોને બહાર કાઢવાની કોઈ કામગીરી કરવા માટે આવીશું નહીં. અને તે બહારના કોઈ મિકેનિકના મદદ લઈ અને એક પિતા પુત્ર લિફ્ટમાં ફસાયા હતા તો એ લોકોનું રેસ્ક્યુ કરાવીને એ લોકો ભયંકર આઘાતમાં સરી પડ્યા હતા. તો ક્રિમિનલ નેગ્લિજન્સને જે કહેવાય ને કે લોકોની લાઈફ ભયમાં મૂકવા બાબતમાં આ કેસ બન્યો અને કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ચેરમેન સેક્રેટરી વોચમેન અને લિફ્ટ કંપનીના અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે.